વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોજીનો હલવો બનાવીશું। સોજીનો હલવો બનાવવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લેશું। ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં કાજુ બદામની સ્લાઈસ નાખીશું અને સારી રીતે તેને ઘીમાં સાતળી લેશું। તો આપણી કાજુ બદામની સ્લાઈસ સારી રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 ચમચી ઘી લેશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ 1 કપ રવો લેશું। રવો નાખી સારી રીતે તેને ઘીમાં શેકી લેશું। રવો સારી રીતે શેકાઈ ગયો છે। 1 ગ્લાસ ગરમ પાણી નાખીશું। અડધો કપ સાકર નાખી સારી રીતે મિક્સ કરી દેશું। રવાને સારી રીતે ચડવા દેશું। સાતળેલા કાજુ બદામ નાખીશું। એલચી પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેશું। બે ચમચી જેટલું ઘી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। આપણે સોજીનો હલવો બનીને રેડી છે। તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તૈયાર છે સોજીનો હલવો। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।